શું તમારું પણ અચાનક છીંક આવવી શરૂ થઈ જાય છે કે પછી શ્વાસ ખેંચતા થોડી તકલીફ લાગે છે? ઘણીવાર બની શકે છે કે તમારું શરીર નવી જગ્યાએ જઈને અજીબ રીતે રિએક્ટ કરે છે, તો ખાસ ધ્યાન આપો, આ એલર્જી હોઈ શકે છે. ચાલો સમજીએ એલર્જી છે શું. જ્યારે આપણું શરીર વાતાવરણમાં હાજર કેટલાક સામાન્ય રીતે નિર્દોષ લાગતા તત્વો સામે વધુ પડતું રિએક્ટ કરે છે, ત્યારે તેને એલર્જી કહેવામાં આવે છે. આ એવા તત્વો છે જેને એલર્જન્સ કહેવામાં આવે છે, જેમ કે ધૂળ-કણ, પરાગકણ, પ્રાણીઓનો ખોળો, પરફ્યુમ, સ્કિન ક્રીમ્સ વગેરે. આ એલર્જન સામે આપણા શરીરનું રક્ષણ તંત્ર એક ખાસ પ્રકારની એન્ટીબોડી IgE બનાવીને પ્રતિક્રિયા આપે છે. એલર્જીના લક્ષણો શું છે? છીંકો આવી, આંખમાંથી પાણી નીકળવું, ત્વચા પર ખંજવાળ કે લાલ ચકામા, શ્વાસ ખેંચવામાં તકલીફ. આ બધું એલર્જી હોઈ શકે છે. વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે એલર્જીના કારણે શરીરમાં હિસ્ટામાઇન અને સેરોટોનિન જેવા રાસાયણિક તત્વો ઉત્પન્ન થાય છે, જે આ પ્રતિક્રિયા ઊભી કરે છે. એલર્જી માટે સામાન્ય રીતે એન્ટીહિસ્ટામાઇન, એડ્રીનાલિન અને સ્ટીરોઇડ જેવી દવાઓ આપવામાં આવે છે. પણ ખરેખર પ્રશ્ન એ છે, આવું વધતું કેમ જાય છે? આધુનિક જીવનશૈલી, પ્રદૂષિત વાતાવરણ અને મોટા શહેરોમાં વધતા રાસાયણિક તત્વોના કારણે આજના યુગમાં એલર્જી અને અસ્થમાના કેસ વધી રહ્યા છે. આનો ઉપાય એ છે કે સાફ સફાઈ રાખો, પ્રદૂષણથી બચો, આરોગ્યમય જીવનશૈલી અપનાવો. એલર્જી દૂર ભાગી જશે. અને હા, સબસ્ક્રાઇબ બટન દબાવીને જજો.